દિવસથી હતો, ત્રીજો દિવસ પૂરો થયો અને પૂરા થવાની સાથે વિવાદે ઘણા સામે આવ્યા છે, શું કહેશો? પહેલા તો ગત 5-6-7 જૂનના રોજ સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આયોજિત સનાતન સેતુ ગઈકાલે દિવ્ય દરબાર પૂર્ણ થતા પૂર્ણાવતી થઈ છે. આ સનાતન સેતુ હનુમાન કથામાં જે કોઈ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેક્ટર કચેરી, PGVCL, અન્ય સામાજિક મોટા ઉપર ક્લિક કર, કાળું કાળું આવે. પ્રેસ મીડિયાના માલિકો, તંત્રીશ્રીઓ, પત્રકાર મિત્રો, ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો, કેમેરામેનો જે છેલ્લા એકાદ મહિનાથી કથાનું કવરેજ કરી પૂર્ણ રીતે સહયોગ આપ્યો છે. જાહેર જનતાએ 3 દિવસ દરમિયાન લગભગ 2.5-2.5 લાખ ભક્તોએ કથા શ્રવણનો અને દિવ્ય દરબારનો લાભ લીધો છે. તેમનો સૌનો સૌરાષ્ટ્ર સનાતન સમિતિ વતી હૃદયથી આભાર માનું છું, સૌને વંદન કરું. ગઈકાલે જે પ્રકારે કેટલાક લોકો કારણ વગરના ધોળતા એવા લોકો ઉપર હુમલા કર્યા, નિર્દોષ પત્રકારને મારવાની કોશિશ કરી અને ચશ્માનું નુકસાન પહોંચાડ્યું, એને શારીરિક રૂપથી ઈજા પહોંચાડવાની કોશિશ કરી, આ ડીંડવાણું કઈ રીતે ચાલે? આ ગેરકાયદે આયોજન કર્યું, પ્રેસ બોલાવવાનું, આ ગેરકાયદે આયોજન કર્યું. મંગેશભાઈ આ પ્રેસ પત્રકાર પરિષદની વાત કરતો હોય તો પ્રેસ બોલાવવાનું આયોજન હતું, તમારા આયોજનના ભાગરૂપે હતું કે આપ સૌ મિત્રોને ખ્યાલ છે આપણી સનાતન એમને સનાતનને સાઈડમાં મૂકો. હું તમને પૂછું છું કે તમે કથા માટે જે મંજૂરી લીધી હતી એની અંદર આ મેન્શન કર્યું હતું કે ભૂત પ્રેત ધૂળ છે, એના માટે પોલીસે કાયદાકીય મંજૂરી આપી હતી? એ તો પૂછું છું તમને. હા મંગેશભાઈ જવાબ આપો. આદિ અનાદિ કાળથી સનાતન વૈદિક સંસ્કૃતિ મંત્રના આધારે, સાધનાના આધારે, તપના આધારે ચાલે છે. આપ સૌ મિત્રો જાણીએ છીએ, સમગ્ર સનાતની પ્રજા જાણે છે કે મંત્ર અને સાધનાથી દરેક વસ્તુ પોઝિટિવિટી શક્ય થઈ શકે છે. અને મંત્રમાં એટલી શક્તિ છે કે કોઈ પણ મંત્રની સાધના કરેલી હોય તો બાબાશ્રીએ કોઈને ધૂણવા માટે આમંત્રણ આપેલું ન હતું. આપ સૌ મીડિયાના મિત્રો ત્યાં હાજર હતા, આપ પણ કવરેજ કરતા હતા અને ટીવી ચેનલમાં લાઈવ પણ થઈ રહ્યું હતું. બાબાએ એમનો મંત્રોચ્ચાર કર્યો અને કોઈ પ્રેક્ષક ગણમાંથી ધૂણવા માંડે તો એમાં આયોજક કે બાબાએ કોઈને ઇન્જેક્શન આપેલું નહોતું ધૂણવા માટે. અને આપ સૌ જાણો છો, આપની નિયાકરણ મરણોત્તર વિધિ થતી હોય તો પિતૃ કાર્ય થતું હોય તો એમાં પિતૃ પણ ધૂળતા આવે છે, તો એને કોઈ બોલાવતું નથી કે કોઈ કહેતું નથી, મંત્રોચ્ચારના આધારે આવે છે. આપણે ત્યાં નવચંડી યજ્ઞ થતા હશે, કુળદેવીના ગ્રહ શાંતિના યજ્ઞ થતા હશે, તો જયારે બીડું હોમવાની વિધિ થતી હોય અને મંત્રોચ્ચાર બ્રાહ્મણો દ્વારા થાય છે ત્યારે બીડું હોમો ત્યારે પણ માતાજીનો પવન ધોળવું કે જે કઈ આપ ગણી શકો આપના મનથી, એવા અનેક કિસ્સા આપે પણ આપ જોયા હશે અને સમાજ આખું પણ જાણે છે. વાત છે એ આપણે સાથે સહમત છીએ, પણ જે ઘટના બની પબ્લિકને મારવું કેટલું અને સાથે સાથે જેટલા અચાનક તે ભૂતને માર પડ્યો તો તેને બધું ભૂલાઈ ગયું. એને અમે તો ભૂત કહેતા નથી, બધા લોકો સાંભળવા આવ્યા હતા. તમારી વ્યાખ્યામાં એને ભૂત સમજતા હોય તો ભૂત પિશાચનું વર્ણન ગીતાજીમાં પરમાત્માએ પણ આપેલું છે. પ્રેતમાં સૌથી મોટું પ્રેત પણ છે, વૃક્ષમાં પીપળ પણ છે, પર્વતમાં હિમાલય પણ છે. પરમાત્માએ પણ ગીતામાં સ્વીકારેલું છે કે ભૂત પ્રેતનો વાસ આત્મા તરીકે આ સમગ્ર વિશ્વમાં હોય છે. એને અનુલક્ષીને કોઈના શરીરમાં બાબાશ્રીએ જે મંત્રોચ્ચાર કર્યો એના અનુલક્ષીને કંઈ પણ ઉપસ્થિત થયું હોય તો એમાં આયોજક કે બાબાશ્રીની કોઈ ભૂલ કે કોઈ ખોટું કૃત્ય કરવાની ભાવના ન હતી. રામાયણની અંદર લખેલું છે કે આવી તાળકા હોય, શૂરપંખા હોય, એ કોઈના ઉપર હુમલો કરે તો એને મારવાનો હોય, બરાબર છે? તો આ તમે માનો છો કે આ કોઈ શૂરપંખા તાળકા આવી ગઈ છે અને ધોકા ખાઈને ભાગી ગઈ? મારવા જાય તો માર ખાવાની પણ તૈયારી રાખી.
તમારા આયોજકોએ એને છોડાવી મહિલા કરીને છોડાવી દીધું. તો એ નક્કી કરો તમે ખરેખર પ્રેત હતું, કોઈ બાઈ હતી, હુમલા દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ હતો, કઈ રીતનો હતો? આ તો આપ અમારા આયોજક ઉપર કયો છો? આપણે અત્યારે અહીંયા પ્રેસ કોન્ફરન્સ ચાલુ છે ને કોઈ બે વ્યક્તિ અહીંયા લડાઈ કરે તો માનવતાવાદ આપણો ધર્મ છે એને છૂટા પાડવા અને છૂટા પાડવામાં આવેલા ભક્તજનો આમંત્રિત મહેમાનો જતા આયોજકોને હું પોતે ત્યાં હાજર હતો, મને ખબર નથી. અત્યારે સોશિયલ મીડિયામાં મેં જોયું એની કોઈ નાચ નથી, છૂટા પાડવા ગયા હોય, ન ગયા હોય એવી કોઈ વાત નથી. એટલે તમારું એવું કહેવાનું હતું કે તમને બે લપાટ મારી લીધી, તમારે 4 મારવી જોઈએ એમ. તો આત્મરક્ષા માટે તો દરેક કરવાનું જોઈએ ને કામ. પણ જે લોકોનું ધ્યાન પડ્યું એ લોકો તમને બંનેને છૂટા પાડ્યા છે. તમને કોઈ પબ્લિકે માર્યા, આયોજકે માર્યા એવું તો મંગેશભાઈ જયેશ પંડ્યા અને પરસોત્તમ પીપળિયા હવે કોર્ટના દ્વાર જવાના છે આયોજન સામે. તમે આયોજક હતા એટલે તમને પૂછીએ છીએ કે આ જે કાલે જે લોકો ધૂણ્યા એ અંધશ્રદ્ધા ફેલાવી આવી વાત સાથે જવાના છે કોર્ટમાં. તમે કઈ રીતના જુઓ છો આને? કોર્ટમાં કાનૂન દરેક માટે હોય છે, ફરિયાદ કરનાર સરકાર માટે પણ છે, સામા પક્ષે છે. એ કેસ કરશે તો અમે અમારા બચાવ પક્ષે અમે પણ રજૂઆત કરશું. બાબાએ કે આયોજકો કે કોઈને સ્પેશિયલ બોલાવીને કોઈ દવા આપીને ધૂણાવ્યા નથી. આપ સૌને ખ્યાલ છે કે અનેક સોશિયલ મીડિયામાં ચર્ચમાં પાદરીઓ માથે હાથ મૂકેલે લોકો ધૂણવા માંડે છે. અનેક દરગાહોમાં પણ એ વસ્તુ થાય છે, તાવીજ બાંધે છે, લોકો ધૂણે છે, દોરા ધાગા કરે છે, પાણી પીવડાવે છે. તો એ દરેક વસ્તુની ધાર્મિક પરંપરાઓ આદિકાળથી ચાલી આવતી હોય એને વિજ્ઞાનને કઈ લેવા દેવા હોતો નથી. દરેક વસ્તુનું સોલ્યુશન વિજ્ઞાનમાં હોતું નથી. વિજ્ઞાનનું જે પૂર્ણ વિરામ થાય ત્યાંથી ધર્મ આગળ વધતો હોય છે અને વિજ્ઞાનની ઉત્પત્તિ ધર્મમાંથી થયેલી છે, વેદના ગ્રંથોમાંથી થયેલી છે. આજની તારીખે પણ વિશ્વના અનેક સાયન્ટિસ્ટો જે શોધ કરી રહ્યા છે એ વેદના આધારે જ કરી રહ્યા છે. એટલે ધર્મથી પર વિજ્ઞાન નથી. વિજ્ઞાન જાથાને સરકારે કોઈ એવું લાયસન્સ નથી આપેલું કે ઓથોરિટી નથી આપેલી. વિજ્ઞાન જાથાનું કામ એક એનજીઓ તરીકે વિજ્ઞાનનો પ્રચાર પ્રસાર કરવો છે. અમારો પણ એમને સપોર્ટ છે કે અત્યારે સમય પ્રમાણે વિજ્ઞાનનો પ્રચાર પ્રસાર થવો જોઈએ સમાજની અંદર, પણ એના અનુલક્ષીને આપણી ધાર્મિક ક્રિયાઓ બંધ કરી દેવું એવું જરૂરી નથી. ઈસાઈ હોય, મુસ્લિમ હોય કે સનાતની હોય, સૌની એક પરંપરા ધાર્મિક ચાલી આવતી હોય એને નિભાવવી સૌની પોતપોતાની ફરજ છે. મંગેશભાઈ, મંજૂરી કેટલા વાગ્યા સમય સુધીની મળી હતી અને કેટલા વાગ્યા સમય સુધી કાર્યક્રમ ચાલ્યો હતો? તમે મંજૂરી આયોજક સમિતિનો હું સભ્ય છું, વ્યક્તિગત આયોજન તમને નતું ખ્યાલ તો મારું. હશે ને કે મંજૂરી કેટલા વાગ્યા સુધી? મેં ડોક્યુમેન્ટ જોયા નથી. ડોક્યુમેન્ટ જોયા વગર તમે આયોજક જોઈને તેની પર ફરિયાદ નોંધાવશો તમે? 12 લોકો હોય તો દરેકને કામની વહેંચણી કરેલી હોય. મંગેશભાઈ, જે રીતના કાલના જે દ્રશ્યો આવ્યા લોકો ધૂણતા હોય એવા, આપણા રાજ્ય સરકારે કાયદો બનાવેલો છે કે આ પ્રકારે ધૂણતા હોય, ધતિંગ કરતા હોય એમની સામે કડક કાર્યવાહી કરવી. તો આમાં કાર્યવાહી કોની સામે કરવી જોઈએ? તમે એક આયોજક છો તો. એની સામે છે ને અમે થોડા તમે ફરિયાદ કરશો? તમે ફરિયાદ કરશો એમના વિરુદ્ધ? તમે હાથ પકડી નાખો, તમારા મંગેશભાઈ, તમે ફરિયાદ કરશો અને ધોતા એના ઉપર? ધ્યાન ઉપર આવશે તો જે ધૂળીને ભ્રમ ફેલાવતા હોય એમની સામે યોગ્ય આયોજક તરીકે તમે ફરિયાદ કરશો તેમના ઉપર? આપ સૌ મીડિયાના મિત્રો ક્યાં હાજર હતા, કવરેજ કરતા હતા. આયોજક દ્વારા તો કોઈ ધૂળવાની જાહેરાત કરવામાં આવી નથી. એવું કોઈ આપના આયોજક ફરિયાદ કરશે કે નહીં કરે? આયોજક ફરિયાદ કરશે કે નહીં કરે? તમે ફરિયાદ કરશો કે નહીં કરો ધૂણતા હતા એની ઉપર? અમારે શું કામ ફરિયાદ કરવું? મંગેશભાઈ, તમે માનો છો કે અંધશ્રદ્ધાને આ પ્રોત્સાહન આપવું કૃત્ય કરી ના 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 તો તમે સમર્થન આપો છો કે ધૂણે છે અમે બરાબર? સમર્થન પણ નથી આપતા અને વિરોધ પણ નથી કરતા. તો બનતા ન કરે એવું? અમે ધાર્મિક માન્યતામાં માનીએ છીએ. આપને દાખલો આપ્યો કે આપણીને કુળદેવીનો નવચંડી યજ્ઞ હોય અને બીડું હોમતી વખતે કોઈને માતાજીનો પવન આવે તો એને તમે શ્રદ્ધા માનો છો કે અંધશ્રદ્ધા માનો? આ પત્રકાર મિત્રો જણાવો. મંગેશભાઈ, તો તમે એમાં સપોર્ટ કરો કે વિરોધ કરો? મંગેશભાઈ, લોકો ઉપર હુમલો કર્યો. મારો એક એક જ પ્રશ્ન છે. આપે જે રીતના કીધું એમ બાબાએ મંત્ર જાપ કર્યો અને આ ધૂણા, તો હવે આમાં ફરિયાદ બાબા સામે થાય કે ધૂણતા હોય? કેમ કે મંત્ર જાપ તો બાબાએ કર્યા હતા. સરકારના
ભાષાનો અભ્યાસ કરી સરકારી તંત્રનું કામ છે. હું કાયદાનો જાણકાર નથી. ડિગ્રી નથી. વિજ્ઞાન જાથાએ અને પરસોત્તમ પીપળિયાએ પહેલા જ એવું કીધું હતું કે આ જે દિવ્ય દરબાર છે, પ્રેત દરબાર છે, આમાં ભૂત પિચાસીની બધા આવશે, તો એ રોકવાનું કામ કોનું હતું? ભૂત પિતાશ્રીની એને કદાચ દેખાતા છે. અમને દેખાતા હોત તો બે લગાડી રોકી રાખત એમાં. તો આને રોયકા કેમ નહીં? તો આ ભૂત હતા એને. એને રોકવા માટેની કોઈ હજી યોજના સરકારની નથી, કુદરતી નથી. એટલે બેરિકેડ લગાડીને રોકાય છે. સૌ પણ પણ ધૂણતા હોય એને તો રોકીએ કે મંગેશભાઈ? ઈ તો રોકતા હતા. જે કાર્યકર્તા હતા, આમાંથી મહેમાનો હતા. ભાઈ કોકને મારીને ગુંજી કરી નાખ્યો. બાજી ભીડ્યા હતા. એવું મેં ક્લિપમાં જોયું છે અત્યારે. અહીંયા મયુર સોનીએ ઈ બેન જે ધૂણતા હતા એનો વિડીયો ઉતાર્યો હતો. એ બેને મયુર સોની ઉપર હુમલો કર્યો. મયુર સોની એને અટકાવવાની કોશિશ જ કરી, પણ ઈ બેનને હનુમાનજીનો ચમત્કાર જોતો તો ઈ બેનને ચમત્કાર મળી ગયો. પછી કેમ નો ધૂણ્યા એમ? બાબા મંગેશભાઈ સવાલ એ છે કે પેલા ધૂણતા હતા, પછી માર પડ્યો, તો પછી ધૂણવાનું કેમ બંધ થઈ ગયું? એમને પૂછો તો એમને ખબર હોય ને. મેં તો જોયું નથી રૂબરૂ. સોશિયલ મીડિયામાં અત્યારે ક્લિપ જોઈ. ધીરેન્દ્ર શાસ્ત્રીએ જાહેર સ્ટેજ ઉપર સૌ મિત્રો જે હાજર હતા એનું ઇન્ટરવ્યુ લેવું તો ધોળવાનું બંધ કર્યું. ધીરેન્દ્ર શાસ્ત્રીએ સ્ટેજ ઉપરથી એવું કીધું કે આના વિડીયો ન ઉતારતા. તો શું કારણ કે ન ઉતારતા એમ? આ બેન પછી બીજી કોઈની માનહાનિ થાય, કોઈ વ્યક્તિગત સ્ત્રી પુરુષ કોઈ પોતાનું મન અંતર રજૂ કરતું હોય વ્યથા, અને કોઈની માનહાનિ ન થાય એમના માટે કદાચ એમણે અપીલ કરી હોય. ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે ઘણા લોકો ઉપર ગયા હતા, જેની ચિઠ્ઠી લખી હતી. આપના પત્રકાર મિત્રો પણ ગયા હતા. ટ્રાય કરવા, જોવા, જાણવા જે ગયા હોય એ ગયા હોય. તો એમાં પણ અનેક લોકો કહે છે કે ભાઈ માઇક સિવાય વાત કરો તો વ્યક્તિગત પ્રશ્ન હોય.